જય ધન્વંતરી. આર્યાવર્તમાં વૈદિક સંસ્કૃતિની અંદર આપણે શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે ખૂબ બધું ઊંડાણપૂર્વક સંહિતાની અંદર વર્ણન કરેલું છે. આપણે રજસ્વલાના નિયમો એને કે સ્ત્રી માસિક ધર્મમાં હોય એ સમય દરમિયાન જે નિયમો પાળે તો એની અસર સંતાન ઉપર, કે એ મહિને ગર્ભ રહ્યો હોય તો એની અસર સંતાન ઉપર પડે અને કઈ કઈ અસર થાય એનું આપણે રજસ્વલાના નિયમો તેમાં જોયું. હવે રજસ્વલા પછીનું જે વર્ણન છે તે ક્રમશઃ આપણે જોઈતા જઈશું.